એ પોસા પોસા પેંડા ને પગાર આવે ઓસા હવે મારે શું કરવું રે હવે મારે શું કરવું રે બોલો લ્યો પગાર જ એટલો ઓછો આવે ને આવડી મોટી મીંદી અને આવડો કમથો પગાર હવે એમાં કેમ પૂરું પડે હા ભમરાભાઈ પાસે જવા દે એની જગ્યાએ જઈ અને ભમરાભાઈને કાંક પ્લાન પૂછું એની પાસે પગાર વધારવાનો પ્લાન હશે તે હા પછી મારો પગાર વધી જશે પછી કેવી મજા આવશે જવા દે તો મને ભમરાભાઈ પાસે ભમરાભાઈ ના નવા નવા લગ્ન થયા છે ને તે ક્યાંક ફરવા ન વહી ગયા હોય તો સારું એની જગ્યાએ હોય ને તો સારું પેલા તો ભમરાભાઈ હતા તે ભેમ ભેમ કરતા હતા હવે તો ભમરીજી એની અરે ભેમ ભેમ કરશે વાડીએ હોય ને તો સારું તમને શું લાગે અમે હાવ નવરા છું એ ના રે ના અમે છે ને બહાર ફરવા જવાનો પ્લાન બનાવી છી એ ભમરી તારે ક્યાં ફરવા જવું તમને કહો હાલો ને આપણે દીવ જઈએ હે દીવ જવું છે હા લાલ તો જાવી સાના માના રહ્યો હરખાવમાં એટલે બધા હું તો ખોટું કહેતી હતી હાલો આપણે સોમનાથ ફરવા જવું છે હવે સારું સોમનાથ જાવી હે તો પૂડો આવતો લાગે બોલો લ્યો ભમરાભાઈ તો બેઠા જ છે ને કે હા બેઠા અમારે જાણે કઈ કામ જ નહીં હોય ને નવરા જઈશું ને હાવ એ ભમરાભાઈ એમ નથી કેતો આ તો મારે થોડુંક કામ હતું ને એટલે આવ્યો હા તે છે ને જે કામ હોય એ બોલી જા એ ભમરાભાઈ રણુદા છે ને મારો પગાર વધારી દે ને એવો કાક પ્લાન આપો ને લે બોલ એવો પ્લાન તો તૈયાર જ હોય મારી પાસે આ તો જલ્દી આપી દો ને ધ્યાન પર પ્લાન તને સમજાઈ ગયો હા ઓ ભમરાભાઈ એમ થાય લ્યો હારું લ્યો હવે હું જાઉં છું એ ભાભીજી જાઉં છું હું આવજે યો તને હું કહું ભમરી હાલ ને આપણે જઈએ દરિયા કિનારે મજા આવશે ફરવાની ના હો આપણે તો સોમનાથ જ જવાનું છે કે હારું હાલ તો ન્યા જવી હવે જોવો તમે ભમરાભાઈ પાસેથી એવો પ્લાન મળી ગયો છે ને કે રણુદાને છે ને મારો પગાર વધારવો જ પડશે એટલે હા પણ રણુદા હશે ક્યાં ખાટલે દેશે હવે ઈ થોડા કોઈ દી પડામાં કામ કરવા જાય છે ખાટલે હોઈ જાવ હે આજ મારો માણા ક્યાં ગયો છે સવારનો દેખાતો જ નથી ને આ હાજ પડવા આવી ખાટ લઈ ની થાય ને પડામાં ક્યાંય નથી ભાડ્યો હે આમ આવતો લાગે હે લા ક્યાં ગયો તો હે આમ હું મોઢામાંથી બોલ ને ક્યાં ગયો તો એ બાપા એ ડોબા જેવા હું દાંત કાઢે વેખલી ઘોડે ક્યાં ગયો તો એ રણુદા ઈ છે ને હું કાલ કઈશ હે કાલ કઈશ તો નક્કી કાંઈક છે તે હા હા તે શું છે એ ઈ છે ને હું તમને કાલ જ કઈશ હે ઓય બાપા યા ડોબા જેવા અમે આજ કહી દે ને કાલ સુધી મારે વાટે રહેવું મને રાતે ઊંઘાઈ નહીં આવે શું છે કે તો ખરો આ તો છે ને જે હોય ને એ હું કાલ કઈશ અત્યારે છે ને હું ફૂવા જાઉં છું હે બોલો લ્યો કેવો માણસ છે કીધા વગર નો વયો ગયો મને તો હવે આખી રાત ઊંઘાઈ નહીં આવે ટેન્શનમાં હે ભાઈ તમને ખબર છે શું હોય છે આ તો કેવો નાખોરા ઢહડે છે અને શું હોય છે એ વિચારી મને તો ઊંઘાઈ નહીં આવે મેં એમ કરું ઘડીક મારા ખાટલે જઈને બેહું કેવો નાખોરા ઢહડતો તો હવે તો આખી રાત ઊંઘ જ નહીં આવે જટ ખબર પડે તો સારું હે સવાર પડી ગયું હવે એમ કરું ભમરાભાઈ નો પ્લાન શરૂ કરી દઉં
હવે છે ને ભૂખ હડતાલ કરવાની મજા આવશે. હવે છે ને બોર્ડ તૈયાર કરી નાખું. હવે રણુદા આગળ જવા દે મને. હે સવાર પડી હોય થઈ ગયું. બોલો લ્યો આમ ને હું ખાઈ ગઈ. મારો માણા આજ શું કરશે? ડોબા જેવાય કીધું નહીં સાંજે. જો રણુદા બોર્ડ. હે ઓય બાપા, એ ડોબા જેવા હું શું કઈ હેન્ડ્રિક પાસ છું કે મને વાંચતા આવડે? ડોબા જેવા હું લખ્યું બોર્ડમાં? એ રણુદા બોર્ડમાં લખ્યું છે પગાર વધારવા માટે ભૂખ હડતાલ. હે પગાર વધારવા માટે ભૂખ હડતાલ? એવું બોર્ડ લઈને આવ્યો? કાઢી નાખ તો. તો તમે મારો પગાર વધારી જોશો ને? ના રે ના, પગાર હું નહીં વધારું. તો હું બોર્ડ ની જ કાઢવાનો. હે ડોબા જેવા બોર્ડ કાઢી નાખ. ગામમાં મારી ઇજ્જત જાહે. ડોબા જેવા કાંઈક હમેજ હમેજ ઉતારી નાખ. બોર્ડ ઉતારી નાખ. સમજે નહીં. એ રણુદા તમે ગમી કયો કા પગાર વધારો તો જ હું બોર્ડ ઉતારી. ના રે ના, પગાર નહીં વધારું. અત્યારે હું તારો પગાર વધારું તો દર મહિને મારે તને વધારે જ પગાર દેવો પડે. તો હું બોર્ડ ની જ ઉતારવાનો. ઉભો રે તો એમ તો નહીં માન. ભમરાભાઈ ને ફોન કરવા દે, એની પાસે કઈક પ્લાન હશે જ તે. હેલી આપણે ફરવા જવાનો સામાન બધો પેક થઈ ગયો. હા તો હાલ અમે જલ્દી થી વિયા જવી. એ કોનો ફોન આવ્યો? રણુદા લાગે, બોલ. હા બોલો રણુદા. એ ભમરાભાઈ ટપોડાએ છે ને ભૂખ હડતાલ કરી છે પગાર વધારવા માટે. તો એની ભૂખ હડતાલ તૂટી જાય એવા કઈક પ્લાન આપો ને. બોલો લ્યો, એવો પ્લાન તો તૈયાર જ હોય મારી પાસે. પણ એક ઈ પ્લાન ના 5000 રૂપિયા થશે હો રણુદા. એ વાંધો નહીં તમ તારે, હું તમને 5000 પછી મોકલાવી દઈશ. પણ આના છે ને ભૂખ હડતાલ તૂટી જવી જોઈએ એવો પ્લાન આપો. હા તે હે ને તમે શિયાળામાં અડીદિયો બનાવ્યો છે? હે આને કેમ ખબર પડી મેં અડીદિયો બનાવ્યો? ઈ મેં તો પાડોશી ને ખબર પડવા દીધી. જે હોય ઈ. હા ભમરાભાઈ અડીદિયો બનાવ્યો છે ને? તો હે ને તમે અડીદિયાનો ડબરો લઈ અને ટપુડા સામે બેસી જાવ, પછી મંડો ખાવા. પછી જોવો એની ભૂખ હડતાલ તૂટી જાય છે કે નહીં. વાહ ભમરાભાઈ વાહ, ઈ હાસુ હો તમારું. એમ થાય લ્યો. હારું હાલો ફોન મેકો. એ રણુદા ભમરાભાઈએ શું કીધું? એ હમણાં તું જો રે હું આવું. બોલો લ્યો ભમરાભાઈએ કેવો પ્લાન આપ્યો હશે? મારો પ્લાન કઈક ફેલ ન થઈ જાય ને તો સારું. હવે પગાર વધશે કે નહીં વધે? એ રણુદા આવી ગયા. હવે જો તું સારું કર્યું તે ભૂખ હડતાલ કરી. હવે જો મારે એકલા બેઠો નકરો હળગ્યો ખાવો છે. પછી જો તું જોયા કે તમે હામું નકરો ભૂખ હડતાલ કરી ને હવે કઈ ખાવા જ નથી દેવું. હળગ્યો ખાઈ જાવ એકલો બધે. જો હમણાં હે હળગ્યો ક્યાં ગયો? લે આમાં હે હળગ્યો ક્યાં ગયો એમ કહું તને? એ રણુદા હવે મને શું ખબર? હે ડોબા જેવા હા શું બોલી જજે હો. હળગ્યો ક્યાં ગયો? વાડિયા આપડી બે સિવાય કોઈ હોય જ નહીં. ત્યાં જ ખાધો હોય. તો એવું થોડું છે તે મેં જ ખાધો હોય લે. હા શું બોલી જાય ઢીબી નાખ્યું હો. કોઈને ખાધો હળગ્યો? એ મેં નથી ખાધો. ઓય બાપા, હજી ખોટું બોલે હજી. હા શું બોલતો? ના રણુદા હાસુ મેં નથી ખાધો. હા શું બોલ ને તો પગાર વધારી દો. હળદિયો કોને ખાધો? એ રણુદા મેં થોડો કમતો ખાધો તો. હે ઓય બાપા, ડોબા જેવા થોડો કમતો નહીં, આખો ડબરો ખાઈ ગયો. આખો ડબરો હળદિયાનો ખાઈ ગયો અને પાછો ભૂખ હડતાલ કરે છે. ઉભો રહે તો ભોંકો લેવા દે તો. ઓય બાપા ભાગો. ઉભો. ઉભો રહે તો બધોય હળદિયો દાબી ગયો ગળી દે જેવો અને પાછો ભૂખ હડતાલ કરે. ગળી દ્યો.